नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। प्रात्परगुरुवे नमः। परं प्राचार्यगुरुवे नमः। परं गुरुवे नमः। मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ताहि जाते भये हरिहन आदि महा। સ્વાધ્યાયમાં શ્રી સહજ સુખ સાધન નામના સદગ્રંથના આધારે સમ્યક જ્ઞાનની વિચારણા કરી રહ્યા છે. શું વિષય છે? સમ્યક જ્ઞાન. એમાં ગઈકાલના અનુસંધાનમાં આત્માના સ્વભાવમાં કોઈ વિકાર નથી. આત્માના સ્વભાવમાં કોઈ વિકાર નથી અને છતાં અવસ્થામાં કેવળ વિકાર છે. જેમ બોલીએ કે અનંત દર્શન જ્ઞાન તો અવ્યાબાદ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, તો બીજી બાજુ અધમાનમ અધિકોપતિત સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું, એમ પણ એની સાથે જ રાખવું પડે તો જીવન સુધારણાની દ્રષ્ટિ બની શકે. ક્ષમાપનામાં પણ મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. બે, જ્યારે નિશ્ચય નહીં હોય ત્યારે આ પ્રમાણે, પર્યાયાધિક નહીં હોય ત્યારે આ પ્રમાણે. 465મું પાનું છે, લગભગ ઉપરથી 12મી-13મી લીટી. સિદ્ધ પરમાત્મા અરિહંત કેવલી પરમાત્માના જ્ઞાનમાં અને અવિરત કે વિરત સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં પદાર્થોનું સ્વરૂપ જાણવાની અપેક્ષાએ કોઈ ભેદ નથી. કેમ એમ કીધું? એનું જ્ઞાન છે એ પણ સમ્યક જ્ઞાન છે અને કેવળ જ્ઞાન છે તે એ પણ સમ્યક જ્ઞાન. પાંચ સમ્યક જ્ઞાન કયા ને સિદ્ધાંતમાં. ઉમાસ્વામી ભગવાને કીધું મતિ શ્રુત અવધિ મનઃ પર્યય કેવલાની જ્ઞાનમ. આ પાંચે પાંચ તે સમ્યક જ્ઞાન છે. સાધકને એ એનો સદુપયોગ થતા
એની એપ્રોપ્રિએટ એપ્લિકેશન થતા કલ્યાણ માર્ગની પ્રાપ્તિ થાય, આત્મજ્ઞાન આત્મ સમાધિની પ્રાપ્તિ થાય. તો ત્યાં કૃપાળુદેવ જે ઉપદેશ છાયા વગેરેમાં આપે છે એની સાથે જોડી દેવું કે જેથી પોતે ભ્રમમાં ન રહે કે હું કેટલો જ્ઞાની છું. કૃપાળુદેવ થોડું ડિસ્ટ્રેક્ટ કરીને એમના ઉપદેશ છાયા જે છે એ સાધક જીવોએ ખાસ વાંચવા યોગ્ય છે. વર્તમાન જીવન કેવી રીતે સુધરે તે ખેડૂતોને, અભણ પટેલ ભાઈઓને અને સામાન્ય ઓછા ભણેલા મનુષ્યોને એમણે જાહેરમાં થોડો પણ બોધ આપ્યો. જાહેરમાં તો નહીં પણ ગ્રુપમાં. જ્ઞાન તો તેને કહીએ જેનાથી વૃત્તિ બાહ્યમાં જતી રોકાય, સંસાર પરથી ખરેખર વૈરાગ્ય ઘટે, રાગ ઘટે એટલે વૈરાગ્ય ઉપજે, સાચાને સાચું જાણે, જેના વડે આત્મામાં ક્ષમાદિ ગુણો પ્રગટે તેનું નામ જ્ઞાન. જ્ઞાનની વ્યાખ્યા કે સાહેબ તત્વસૂત્ર જાણીએ તો જ્ઞાન કહેવાય કે સમયસાર જાણીએ તો જ્ઞાન કહેવાય કે કોઈ શાસ્ત્ર જાણવું એ જ્ઞાન નથી. ભગવાનના માર્ગમાં તું જાણ, આત્મકલ્યાણ માટે જાણ એ પ્રશંસનીય છે, પરંતુ એને જ્ઞાન માની લે તો શબ્દ જ્ઞાન જુદું છે, શાસ્ત્ર જ્ઞાન જુદું છે અને આત્મજ્ઞાન જુદું છે. જો સુપાત્ર જીવ તે શાસ્ત્ર જ્ઞાનની ઉપાસના કરે તો તેને આત્મજ્ઞાન થવાના ચાન્સીસ છે. They are helpful. સતશાસ્ત્રો તે એટલા બધા ઉપકારી છે કે ભગવાનને ગુરુની સાથે એની પૂજા કરીએ છીએ. ભગવાનની પૂજા કરીએ છીએ, સદગુરુની પૂજા કરીએ છીએ અને સતશાસ્ત્રની પણ પૂજા કરીએ છીએ. પણ એ ક્યારે? હમણાં બેન બોલ્યા એ હરિયન ભગવાનને પૂજા તો કરી પણ તારા હૃદયમાં બેસાડવા માટે હૃદય મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. હૃદય મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો તો જ આવે ભગવાન. આવું મારા જીવનમાં 10% પણ બન્યું એમ વિચારું તો મને 10% હું જ્ઞાન તરફ ગયો. કારણ કે જ્ઞાન તો 35% કે સાહેબ 10% તો હું આત્મજ્ઞાની ખરો ને કે ના, પહેલા પાસ ક્લાસ થાય નહીં તો વર્ષ બગડે. 22% માર્ક આવે તો વર્ષ બગડે. તો 10% આવ્યા તે સારું થયું, પણ 10% તેનાથી કામ થાય. પાસ ક્લાસ પણ જોઈતા હોય તો 35% મેળવવા જોઈએ. અને તમારા ટીચર બહુ ઉદાર છે તો તમને ગ્રેસ પણ આપે, પણ 3 કે 5 માર્કની આપે, પણ કઈ 22 35 ન કરી આપે. આ તમારી દુનિયામાં જુદું છે. તો ભાઈ પૈસા આપે તો આપે એ વાત નથી ચાલતી. ભગવાનને કે તમારી એલજી બીજી કઈ લાગતી, ગૌતમ સ્વામીની લાગવગ પણ લાગતી નથી. ને મહાવીર ભગવાનની પોતાની પણ લાગતી નથી. પરમાત્મા નિર્વાણ જવાના હતા ત્યારે અંતેવાસીઓએ કીધું કે પ્રભુ અત્યારે જરા ગ્રહ સારો નથી તો હમણાં થોડું જરા લંબાવો. આયુષના નિષેક પૂરા થઈ જાય પછી ભગવાન ત્રિલોકનાથ દેવાદિદેવ પણ તેમના શરીરમાં રહી શકે. કર્મનો કરમ કોઈની પણ શરમ રાખતું નથી. આપણે તો મગતરા છીએ. તો અહીંયા એ વાત કરી કે ભાઈ સમ્યક જ્ઞાનીનું જ્ઞાન છે એ જ ક્વોલિટીનું
કેવળ જ્ઞાન તીર્થંકર ભગવાનનું પણ જ્ઞાન છે. એ બંનેની ક્વોલિટી એક છે. જેવું કેવળી જાણે છે તેવું સ્યાદવાદી શુદ્ધ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ પણ જાણે છે. બોલો, વચનામૃતના માધ્યમથી શું લેશો? દોહરો. जब जान्यो निज रूप को तब जान्यो सब लोक, नहीं जान्यो निज रूप को सब जान्यो सो फो. દરેક મહાન પુરુષોએ આ વાત કરી. સાચું જ્ઞાન તે માત્ર આત્મજ્ઞાન છે. બીજા બધા જ્ઞાન આત્મજ્ઞાન થવામાં જો મદદરૂપ થાય તો પ્રશંસનીય છે, પણ જો એ મદદરૂપ ન થાય તો તે જ્ઞાન પ્રશંસનીય નથી. અર્થાત દ્રવ્યની અપેક્ષાએ વસ્તુનું શું સ્વરૂપ છે, સ્વભાવ કે વિભાવ પર્યાયની અપેક્ષાએ વસ્તુનું શું સ્વરૂપ છે, એ સર્વજ્ઞાન જેવું કેવળી ભગવાનને હોય છે તેવું જ સમ્યક દ્રષ્ટિને હોય છે. આટલે સુધી સિમિલારિટી કીધી. હવે ડિસસિમિલારિટી કહે છે. ફક્ત ભેદ એટલો છે કે કેવળી ભગવાન શુદ્ધ સ્વાભાવિક કેવળ જ્ઞાનથી જાણે છે, જ્યારે શુદ્ધ જ્ઞાની શુદ્ધ જ્ઞાન દ્વારા પરોક્ષ જાણે છે. ભગવાનનું જ્ઞાન કેવું છે? પ્રત્યક્ષ છે. અને સમ્યક દ્રષ્ટિનું કેવું છે? પરોક્ષ છે. પણ એમાં ક્વોન્ટમમાં તો ઘણો ભેદ થઈ ગયો. સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન તો ગણાય જ નહીં. ભગવાનના જ્ઞાન પાસે સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન તો ક્વોન્ટિટીમાં ગણાય જ નહીં. એને કઈ 1000, 2000, 5000 શ્લોક આવડતા હોય સમ્યક દ્રષ્ટિ કદાચ. અને ભગવાન એ આપણા જ્ઞાનનો વિષય નથી. ભગવાનનું જ્ઞાન ભગવાન પોતે પણ કહી શકતા નથી. ભગવાન મને કેટલું જ્ઞાન છે એવું ભગવાન કહી શકતા નથી, અને કહે તો આપણે સમજી શકતા નથી. આમ તો કહી શકતા જ નથી. કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. કેવળ જ્ઞાની અધિક પર્યાયોને જાણે છે, શુદ્ધ જ્ઞાની થોડા પર્યાયોને જાણે છે, પરંતુ જેટલું શુદ્ધ જ્ઞાની જાણે છે તેટલું તે કેવળ જ્ઞાનીના જેવું જાણે છે. ફરીથી એનો એ પોઈન્ટ રિપીટ કર્યો. ક્વોલિટેટિવલી the knowledge of an enlightened soul and the omniscient Lord are same. જેવું. બરાબર? બરાબર ને? 7મી લીટી નીચેથી. પરંતુ જેટલું શુદ્ધ જ્ઞાની જાણે છે તેટલું તે કેવળ જ્ઞાનીના જેવું જાણે છે. તેને અનુકૂળ જાણે છે, તેથી પ્રતિકૂળ જાણતા નથી. એટલે ભગવાને જોયું એનાથી ઉલટું જાણે તો ન ચાલે. ભગવાને એમ જોયું કે આપણે બધા આત્મા છીએ. આપણે એમ કહીએ કે ના, હું તો મગનભાઈ છગનભાઈ છું, તો એ આપણું જ્ઞાન ખોટું છે. ભગવાને એમ કીધું કે પાપ પાપ છે, પુણ્ય પુણ્ય છે, અને બંને આશ્રમ છે, તો એ પ્રમાણે જ જાણવું જોઈએ. સંવર તે સંવર છે, નિર્જરા તે નિર્જરા છે. તો એ જે ભગવાને કહ્યું એમાં ફેરફાર કરી શકાય નહીં પ્રયોજનભૂતમાં. બાકી તો અપ્રયોજનભૂત તો આપણે કોઈ દિવસ જાણી શકવાના જ નથી. વધુમાં વધુ 12 અંગ ને 14 પૂર્વ જાણે એવા શુદ્ધ કેવળી ભગવાન, તેમનું જ્ઞાન પણ ભગવાનના જ્ઞાનના અનંતમાં ભાગે છે. ભગવાનના જ્ઞાનના અનંતમાં ભાગે છે. અને અત્યારે તો છે જ નહીં. અત્યારે તો સમજ્યા જેવું છે. આમ છતાં
જેટલું છે તેટલું આપણને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ માટે પર્યાપ્ત છે અને વર્તમાનમાં પણ નિર્વિકલ્પ આત્માના આનંદનો અનુભવ પ્રાપ્ત કરી શકાય તેટલું જ્ઞાન વર્તમાનમાં પણ છે. જો દ્રષ્ટિ જુઓ, જ્ઞાની અને સંતો તે છે કે જે ઓપ્ટિમિસ્ટિક છે. અરે રે શું કરીએ, અત્યારે તો હવે ભગવાન કેવળી ભગવાન નથી, શુદ્ધ કેવળી નથી, અંગધર આચાર્ય નથી, આ બધા 10 વસ્તુઓ વિચ્છેદ ગઈ છે, તો અત્યારે તો શરીર સારા નથી, તો અત્યારે કેવી રીતે ધર્મ કરીએ? એ જીવ ખોટા રસ્તે છે. એ જીવનું ની વિચારધારા ખોટી છે. સંતો, ધર્માત્માઓ, આચાર્યોની વાણી પુરુષાર્થ પ્રેરક છે. પુરુષાર્થ પ્રેરક છે, આશાવાદી છે. તેમણે પોતાના જીવનમાં નક્કર આત્માનો આનંદ પ્રાપ્ત કર્યો છે. એટલે તેઓ કહે છે કે તું પણ એ પ્રાપ્ત કર, તું પણ એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન પ્રમાણિકપણે પ્રયત્ન કર, કોઈ પણ બાનું કાઢ નહીં. અથવા જેમ કેવળ જ્ઞાની સર્વસ્વ જાણતા છતાં પણ પૂર્ણ વિતરાગ છે, તેવી જ રીતે સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન પણ વિતરાગ ભાવથી જાણે છે, રાગદ્વેષ કર્યા વગર પોતાની અને બીજાની કર્મજનિત અવસ્થાઓને વસ્તુ સ્વરૂપે જાણે છે. એટલા માટે સમ્યક દ્રષ્ટિને પણ જ્ઞાતા કહેવાય છે, ઉદાસીન કહેવાય છે. અહીંયા અધ્યાત્મ દ્રષ્ટિ લીધી, અધ્યાત્મ દ્રષ્ટિ લીધી, જે સમયસાર નાટકમાં લીધી કે ભાઈ ભેદ વિજ્ઞાન જગ્યો જીન કે ઘટ શીતલ ચિત્ત ભયો જીમ ચંદન કેલી કરે શિવ માર્ગ में जग माही जिने सर के लघुनंदन सत्य स्वरूप सदा जिनके प्रगट्यो अवदात मिथ्यात निकंदन शांत दशा तीन की पहचानी करे कर जोरी बनारसी वंदन शांत दशा तीन की पहचानी करे कर जोरी बनारसी वंदन. જગતના જીવોને જેવો રાગ અને દ્વેષ થાય છે એવા રાગ દ્વેષ જ્ઞાનીને થતા નથી. રત્નત્રય રૂપી ધર્મની ઢાલ 24 કલાક એનું રક્ષણ કરે છે અને પોતાનો પુરુષાર્થ એ પણ સાધે છે. બંને છે. તમારે અત્યારે 2 જાતની આવક છે, તમારે પણ 2 જાતની આવક છે. એક એફડી જે તમે મૂકી છે એનું વ્યાજ તો આવ્યા જ કરે છે, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા જે આવતું હોય તે ઉપરાંત તમારે નોકરી કરો છો અથવા તો વેપાર કરો છો અથવા તો કારખાનું ચાલે છે અથવા કઈ પ્રોફેશનલ એક્ટિવિટી કરો છો, એનું દર મહિને ચાલુ ઇન્કમ, પેલી ફિક્સ્ડ ઇન્કમ, બંને ઇન્કમ છે. તો ફિક્સ્ડ ઇન્કમ કઈ, સમ્યક દ્રષ્ટિની ફિક્સ્ડ ઇન્કમ કઈ? ભાઈઓ નથી, સમ્યક દ્રષ્ટિની ફિક્સ્ડ આત્માની ઇન્કમ કઈ? रत्नत्रय रूपी ढाल और सतत आत्मा रूपी जागृति. रत्नत्रय रूपी ढाल का लॉजिक क्या देंगे आप? प्लस એટલે મિથ્યાત્વ મોહનીનો ભાવ. સાત પ્રકૃતિ જે છે આત્માને તીવ્ર રાગ કરાવનારી, એનો તેમણે વિલય કર્યો છે. એટલે એમને તીવ્ર જગતના જીવોને જેવો રાગ, એટલે
ચોંટી જાય છે. દીકરો જોવે, બંગલો જોવે, મોટર જોવે, કપડા જોવે, ખાવાનું જોવે, કંઈ પણ જોવે, એટલે માળા પણ એની જ ચાલે. અત્યારે બધા સ્વાધ્યાયમાં બધા સ્વાધ્યાયમાં નથી બેઠા, કોઈ ક્યાંક છે ને કોઈ ક્યાંક છે. જેના વિચાર અને જેની રુચિ જ્યાં વધારે છે ત્યાં છે. બધા કઈ સ્વાધ્યાય હોલમાં કોબામાં બેઠા નથી. કોઈ રસોડામાં પણ પહોંચી ગયું હોય, કોઈ વળી ઓફિસ ગયું હોય, કોઈ વળી અમદાવાદ ગયું હોય, કોઈ મુંબઈ ગયું હોય. જ્યાં તારા ભાવ છે ત્યાં તું છો. નિશ્ચય નહીં અપેક્ષા. પણ એવો ભાવ કર્યો કે નિવૃત્તિ ક્ષેત્રમાં રહેવું ને કંઈક સત્સંગ કરવો, એટલો ભાવ તે સારો ભાવ છે. પણ એટલો ભાવ કર્યાથી ચાલે નહીં. એનું કન્ટિન્યુએશન રહેવું જોઈએ, એનું ફોલોઅપ થવું જોઈએ. એનું ફોલોઅપ થવું જોઈએ. એ ફોલોઅપ તો સમ્યક દ્રષ્ટિ કરે જ છે, પરંતુ તે ઉપરાંત એમને પંચાધ્યાયની પરિભાષામાં બોલો, એમને શું કહેવાય? બરાબર, લબ્ધ્યાત્મક અનુભૂતિ જ્ઞાનીને આહાર કરે ત્યારે અને ઊંઘી ગયા હોય ત્યારે પણ તેમને એ હોય છે. ઊંઘી ગયા હોય તો પણ એ લબ્ધ્યાત્મક અનુભૂતિ તેમનું અનંતાનુબંધીથી રક્ષણ કરે. અને અજ્ઞાની જીવ જાગતો ને પૂજા કરતો ને ધ્યાનમાં બેઠો છે તો પણ તેને તેટલી ઉપલબ્ધિ હજુ થઈ નથી. પણ જો સાચા રસ્તે જશે તો થશે. જો પોતાની સાધના સાચા રસ્તે લઈ જશે તો અવશ્ય થશે. કારણ કે વહાં કિસી કી લાગવગ નહીં ચલતી. મારે તેની તલવાર, ધારે તેનો ધર્મ. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પણ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમન. એક જ પ્રકારના ભાવ કરે તો એક જીવને સમ્યક દર્શન થાય ને બીજાને ન થાય કે સાહેબ એમનો ઓળખીતો હતો ને, એમના ગ્રુપનો હતો ને, એમના લાગવગ વાળો હતો ને એટલે એને થાય, પણ આને તો લાગવગ નહોતી એટલે ન થાય. એવું ત્રણ કાળમાં બને ને. ન્યાયની પરાકાષ્ઠા એટલે ભગવાન પરમાત્મા. તીર્થંકર ભગવાન તે ન્યાયની પરાકાષ્ઠા છે, સત્યની પરાકાષ્ઠા છે. એટલે સમ્યક દ્રષ્ટિને એ બે પ્રકારે ચાલે છે. વિતરાગ ભાવથી જાણે છે, અહીંયા જરા વધારે પડતું લીધું છે, પણ વાંધો નહીં. અનંતાનુબંધી ગયો અને પેલા દર્શન મોહની ત્રણ પ્રકૃતિ ગઈ અને પોતાનો પુરુષાર્થ ચાલુ છે, એટલે એમ કીધું કે સંભાવથી ચાલે છે. સંભાવથી. જે સમ્યક દ્રષ્ટિને ઓળખે તે પોતે જ સમ્યક દ્રષ્ટિ થઈ જાય. જો કોઈ જીવને સમ્યક દ્રષ્ટિની ઓળખાણ થાય ખરેખર તો તે જીવ સમ્યક દ્રષ્ટિ થાય. વાર લાગે, પ્રોસેસ લાગે, કારણ કે એકદમ ઓળખાણ થાય નહીં. કેમ ન થાય સાહેબ? કેમ ન થાય? એક તો તને કેટરેક્ટ છે, તને ઝાંખપ છે. કૃપાળુદેવે ક્યાં કીધું? એ પત્રાંક ભાઈઓને કયા પત્રાંકમાં કીધું? પત્રાંક. જેટલી જેટલી ઝાંખપ વર્તે છે તેટલી. અને બીજું, તે હમણાં 12 લાખનો હીરો લીધો છે, વીટીનો મોટો એકદમ ઊંચી જાતનો, તે ક્યાં મૂક્યો છે? ડોન્ટ આસ્ક ધેટ, ઇટ્સ ટુ મચ ફોર યુ.
તે એવી રીતે મૂક્યો છે કે દીકરો કે તારી ધર્મપત્ની પણ ગમે ત્યારે એ જોઈ ન શકે, તારી પ્રેઝન્સમાં જોઈ શકે. તારો સ્પેશિયલ સ્ટ્રોંગ રૂમ, એની અંદર સ્પેશિયલ ગોદરેજનું તિજોરી, એની અંદર સ્પેશિયલ ચોરખાનું, અને એની અંદર પાછો એનું સ્પેશિયલ એવી ચાવી કે જે કોઈ બીજું ઉગાડી શકે નહીં, જેની ડુપ્લિકેટ નથી. એવી રીતે જ્ઞાનીને ઓળખવું હોય તો એટલું કરવું પડે. જ્ઞાની હીરો છે. એ હીરો ક્યાં? એટલે કૃપાળું કીધું, એમ વિચારે અંતરે શોધે સદગુરુ યોગ. તો એક શોધે પછી પણ આગળ એ 856 માં કહ્યું. 2-5 દિવસ, 2-4 મહિના, 5 પ્રકારના બળ વધારવા માટે એમાં સ્પેશિયલ શું મૂક્યું છે? આ કાળના જીવોને માટે એવું મૂક્યું. એમાં પણ આ કાળના જીવોને તે બળની દ્રઢ છાપ પડી જવા અર્થે તથારૂપ જિજ્ઞાસુ વૃત્તિએ દીર્ઘકાળ પર્યંત તે સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે. સામાન્યપણે 6 વર્ષથી 24 વર્ષ સામાન્યપણે, પછી તો જેવો જેનો પુરુષાર્થ. કુનકુન સ્વામી અને અમૃતચંદ્ર દેવ તો 6 મહિના કીધા છે, પણ એવા ગુરુ પણ નથી ને એવા શિષ્ય પણ નથી. એવા ગુરુ પણ નથી ને એવા શિષ્ય પણ નથી. એક નાનું કીધું હોય તો કે સાહેબ હમણાં તો નહીં ફાવે, હમણાં મારી તબિયત બરાબર નથી, હમણાં બજાર બહુ મંદીમાં છે, હમણાં તો મારી દીકરીને લગ્ન છે, હમણાં તો મારા ફ્રેન્ડ એની બર્થડે પાર્ટી છે, હમણાં આણાએ ધમ્મો ને આણાએ તમો એવી એની કોઈ યોગ્યતા નથી. એટલે નજીકના ભવિષ્યમાં એને ઉત્તમ મુમુક્ષુતા પણ પ્રાપ્ત થવી યોગ્ય નથી. સમ્યક દર્શનની વાત તો જવા દો, સમ્યક દર્શનની વાત તો જવા દો, ઉત્તમ મુમુક્ષુતા પણ એને પ્રાપ્ત થઈ શકવા યોગ્ય નથી. માટે બંને રીતે જાણવું. અહીં જે સમ્યક દ્રષ્ટિ જાણે છે તો વચ્ચે જ્ઞાનરૂપી એ ત્યાં ઉપદેશ આવ્યું તેજાબ, જ્ઞાનીનો એ તેજાબ છે, જાપરૂપી તેજાબ છે. એટલે એને કોઈ વસ્તુમાં અથવા તો જ્ઞાનીને હર્ષ શોકાદી થવાની જ્યારે તૈયારી થાય ત્યારે વચ્ચે જ્ઞાન આવીને હર્ષ વિષાદ થવા દેતા નથી. એ ઇત્યાદિ પ્રકારે સમ્યક દ્રષ્ટિનું જીવન ને તેની પ્રવૃત્તિ સમજવી. આગળ કહે છે માત્ર અંતર એટલું છે કે સમ્યક દ્રષ્ટિ 2 પ્રકારના હોય છે, એક વીતરાગ, બીજા સરાગ. બસો 1 ને 202 ગાથા સમયસાર ની આવી ને જયસેન આચાર્ય દેવની ટીકા આવી. રાતના આપણે વિચારી હતું ને બધું. ધ્યાનસ્થ આત્મલીન સમ્યક દ્રષ્ટિને વીતરાગ કહેવાય છે. તે સંપૂર્ણ મન વચન કાયાની ક્રિયાઓથી વિરક્ત રહીને એવી રીતે આત્માના આનંદનો સ્વાદ લઈ રહ્યા છે કે જેવી રીતે સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા લે છે. અહીંયા ભેદ ગુણસ્થાનની અપેક્ષા એ કર્યો નથી, અધ્યાત્મ શાસ્ત્ર હોવાને લીધે. એટલે અહીંયા દ્રવ્યાનુયોગથી કથન છે, પણ આત્માનો અનુભવ તો કર્ણાનુયોગના માધ્યમથી જ થઈ શકે. આત્માને કેટલો આત્માનો અનુભવ થાય? 2. જેટલી તેની સમુચ્ચય યોગ્યતા હોય અને જેટલો તત્કાલીન પુરુષાર્થ. એને માટે
62મા અંકમાં કર્ણાનુયોગ પ્રમાણે કથન કર્યું. પાનું 188 શ્રીમદ રાજચંદ્ર વચનામૃત. અગત્યનું હોવાથી એ 8 લીટી વાંચવી પ્રયોજનભૂત છે. માટે 62મો આંક 188મું પાનું ઉપરથી 5મો પેરેગ્રાફ. આ કાળમાં રૂપાર્થ સુધી ધર્મ ધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષોને સમાવે, કેટલાકને સદગુરુ નિરૂપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગ આદિ લઈને એક સાધનોથી થઈ શકે છે. અર્ધવિરામ. પણ તેવા પુરુષો ડેશ નિર્ગ્રંથ મતના ડેશ પૂરો લાખોમાં પણ કોઈક જ નીકળી શકે છે. ઘણે ભાગે તે સત્પુરુષો ત્યાગી થઈ એકાંત ભૂમિકામાં વાસ કરે છે. અલ્પ કેટલાક બાહ્ય ત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારી પણ જ દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્ય ઉત્કૃષ્ટ અને બીજાનું ગૌણ ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રાય કરીને ગણી શકાય. અહીં પણ એ ભેદ પાડ્યો કે મુખ્ય ઉત્કૃષ્ટ જ્ઞાન જેનું છે એ વિતરાગ સમ્યક દ્રષ્ટિ અને ગૌણ ઉત્કૃષ્ટ જ્ઞાન જેનું છે તે સરાગ સમ્યક દ્રષ્ટિ એમ અર્થ લઈ શકાય. હવે એને અહીંયા આગળ ગુણસ્થાનની અપેક્ષા એ પણ સમજાવે છે. ચોથા ગુણસ્થાનકે આવેલો પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય. ત્યાં ધર્મ ધ્યાનની ગૌણતા છે. 5મે મધ્યમ ગૌણતા છે. 6ઠે મુખ્યતા પણ મધ્યમ છે. 7મે મુખ્યતા છે. આપણે ગૃહવાસમાં સામાન્ય વિધિએ 5મે ઉત્કૃષ્ટે તો આવી શકીએ. આ સિવાય ભાવની અપેક્ષા તો ઓર જ છે. ત્યાં આગળ અપવાદ માર્ગનો પણ સ્વીકાર કર્યો. છેલ્લા વાક્યમાં અપવાદ માર્ગનો સ્વીકાર કર્યો છે. બધી આમના એનો સ્વીકાર કરતી નથી. અમુક આમના એનો સ્વીકાર કરે છે, અમુક આમના એનો સ્વીકાર કરતી. ધ્યાનસ્થ આત્મલીન સમ્યક દ્રષ્ટિને વીતરાગ કહેવાય છે. એટલે એવા મુખ્યપણે એવા મુનીશ્વર હોય છે કે જેમણે તે વખતે કેટલાનો અભાવ કર્યો? 3.5 કષાયનો અભાવ કર્યો. અનંતાનુબંધે અપ્રત્યાખ્યાનવર્ણી, પ્રત્યાખ્યાનવર્ણી અને સ્થૂળ સંજ્વલન એટલાનો અભાવ કર્યો. માત્ર તેમને મંદ સંજ્વલનનો ઉદય છે. એવા મહામુનીશ્વર અપ્રમત્ત યોગેશ્વર તે સપ્તમ ગુણસ્થાન વર્તી મહાન ધર્માત્માના શિરોમણી. તે સંપૂર્ણ મનવચન કાયાની ક્રિયાઓથી વિરત રહીને એવી રીતે આત્માના આનંદનો સ્વાદ લઈ રહ્યા છે કે જેવી રીતે સર્વજ્ઞ મિત્રાગ પરમાત્મા લે છે. ક્વોલિટેટિવલી સમજવું, ક્વોન્ટિટેટિવલી ન સમજવું. કારણ કે સર્વજ્ઞ ભગવાન ધ્યાન પણ કરતા નથી અને સર્વજ્ઞ ભગવાન કોઈ સાધના કરતા નથી. જે સાધના કરે તે નિયમથી છદ્મસ્ત હોય અને 6ઠા ગુણસ્થાન સુધીનો હોય. 7મા ગુણસ્થાનથી સાધના નથી બુદ્ધિપૂર્વકની. જે ધ્યાનમાં બેસે ત્યારે 6ઠા ગુણસ્થાન વાળો, 7મા ને એથી આગળના કોઈ પણ મુનિઓ બુદ્ધિપૂર્વક કોઈ પુરુષાર્થ કરતા નથી. 6ઠા ગુણસ્થાને જે એમણે ધક્કો માર્યો એનાથી 7મું 8મું વગેરે એનું ચાલે છે. કેવી રીતે? પેલો ચાકડો કુંભાર ચલાવે ને પછી મૂકી દે તો તરત બંધ થઈ જાય. તમે ભમરડો આમ કરીને ચલાવો છો પણ તમે જાળ તો આપતા નથી કે ફોર્સ ઉપર ચાલે છે ને, ચાલે છે કે નથી ચાલતો ભમરડો? સાહેબ મારો ભમરડો તો એવો છે, વાત ના પૂછો. શું કહેવું? એકદમ સ્થિર થઈ જાય ને, એકદમ ચાકમાં એકદમ ચાક. કેમ? મારો ભમરડો, મારી જાળ અને મારી આવડત તમારા બધાનું કામ નહીં. હા જુઓ, ફરે છે પણ ફરતો દેખાય છે. ગુમ ફરે છે પણ દેખાય છે. જો ચોંટી ગયો છે સ્થિર. એવી રીતે એવા મોટા પુરુષ
સરાગ સમ્યક્વી મન વચન કાયાની ક્રિયાઓ રાગપૂર્વક કરે છે, તથાપિ તે પોતાને એ સર્વ ક્રિયાઓના કરતા માનતા નથી. જેમ વચનની અને શરીરની ક્રિયાને પોતાની માને તે નિયમથી મિથ્યા દ્રષ્ટિ. શરીર તે ઉદ્ગલ પરમાણુઓનો સમૂહ છે. વાણી તે ભાષા પરમાણુઓના પરમાણુઓ છે. અને જે વિકલ્પો થાય છે તે પણ પૂર્વે બાંધેલા મોહની આદિ કર્મોના ઉદયનો ના ધક્કાના નિમિત્તથી ઉપજે. ભાવ કર્મ જે છે એ ગુરુગમથી સમજવું અત્યારે એનો આપણો વિષય નથી. ભાવ કર્મ તે આત્માના છે એ વાત પણ સાચી, અને ભાવ કર્મ તે આત્માનો સ્વભાવ નથી એ વાત પણ સાચી. એમ જેમ છે તેમ સમજવું જોઈએ. એને માટે ગુરુગમથી કોઈ વાર જ્યારે આખો વિષય લઈએ ત્યારે. પણ અજ્ઞાનીનું મુખ્ય લક્ષણ શું? કે શરીર આદિને પોતાના માને તે અજ્ઞાની, અને શરીર આદિને કોઈ પણ સમયે પોતાના ન માને તે જ્ઞાની. એમ બહિરાત્માનું સ્વરૂપ આપણને ગઈકાલે સમાધિ શતકમાં કહ્યું હતું, અને અહીંયા આગળ બોલો. ચોવીસીમાં ત્રીજી કડી છે. શ્રી આનંદગંજી, આજ યોગીરાજ શ્રી આનંદગંજી મહારાજનું 5મા ભગવાનના સ્તવનની ત્રીજી કડી. આત્મ બુદ્ધે હો કાયાદિકે ગ્રહો બહિરાતમ અગરૂપ સુજ્ઞાની કાયાદિક નો હો સાખી ધર રહ્યો અંતર આત્મ રૂપ સુજ્ઞાની સુમતિ કરણ રજ આત્મ અર્પણા. કાયાદિકને જે આત્મબુદ્ધિ એ ગ્રહણ કરે છે તે બહિરાત્મા મહાપાપી અને અજ્ઞાની છે, એમ સુમતિનાથ ભગવાન કહે છે. એટલે આનંદજી મહારાજ કહે છે સુમતિનાથ ભગવાનના, હું જાડો, હું પાતળો, હું ગોરો, હું કાળો, હું વાણિયો, હું પટેલ, હું બ્રાહ્મણ, હું ત્યાગી, હું ગૃહસ્થ, હું બ્રહ્મચારી, એ બધું એવું માને તે અજ્ઞાની છે. એવું માને તે અજ્ઞાની છે. એમ શ્રીમદ યોગીરાજ આનંદનંદી મહારાજ કહે છે, ભગવાનના કહેવાથી કહે છે, અને પોતાના અનુભવથી પણ કહે છે. ભગવાનના કહેવાથી પણ કહે છે અને પોતાના અનુભવથી પણ કહે છે. સમય થવાની તૈયારી છે એટલે આપણે આગળ વિચારી લઈએ, વાંચી લઈએ. તે સંપૂર્ણ મનવચન કાયાની ક્રિયાઓથી વિરક્ત રહીને એવી રીતે આત્માના આનંદનો સ્વાદ એટલે વિતરાગ સમ્યક દ્રષ્ટિ. સરાગ સમ્યક્વી મનવચન કાયાની ક્રિયાઓ રાગપૂર્વક કરે છે, તથાપિ તે પોતાને સર્વ ક્રિયાઓના કરતા માનતા નથી. એટલે આત્મસિદ્ધિ બોલો તો, ચેતન છે નિજ ભાનમાં માટે અકર્તા, અકર્તા માટે અકર્તા. આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે એવી બુદ્ધિ રાખે છે. આત્મા એટલે હું, હું એટલે મારો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા. ખાતા પીતા સૂતા બેસતા ઉઠતા હરતા ફરતા ઘરમાં બહાર દુકાનમાં મકાનમાં ગમે ત્યાં રાગ કરવો તે મારો સ્વભાવ નથી. રાગ તે અપરાધ છે, રાગ તે આગ છે, રાગ તે અપરાધ છે, રાગ તે બંધનું કારણ છે.
અને તેમાં પણ જગતના પદાર્થો પ્રત્યે થાય ત્યારે તે પાપ બંધનું કારણ છે. માટે મારે એ કરવા યોગ્ય નથી એમ એની જાગૃતિ રહે. ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે. કષાયના ઉદયથી તેને વ્યવહારના કાર્યો પોતપોતાની પદવી પ્રમાણે કરવા પડે છે. તેને તે પોતાનું કર્તવ્ય જાણતા નથી. જરાક પ્રોબ્લેમ છે. તો આ કે અત્યારે જણાની આખો સમય સારામાં આવી જાય. બધા અહીંયા જાય તો શું કે સાહેબ મારા બાબાની તબિયત સારી નથી એટલે મારે જવું જ જોઈએ. મારી બાની તબિયત સારી નથી મારે જવું જ જોઈએ. તું જા એ વાત જુદી છે. તું જા એ વાત જુદી છે. પણ જવું જ જોઈએ તો નેમિનાથ ભગવાન ને રાજુલ દેવી અને એમના બાપુજી બા અને કૃષ્ણ ને બળદેવ બધા કહે છે કે નહીં ચાલ લગ્ન કરી લે. અત્યારે કઈ આવું કરવાનું નથી. લગ્ન કરી લે. હા મોટો આજકાલનો છોકરો અમારે મોક્ષ નહીં જવું હોય અમારે જવું છે તો ભગવાન લગ્ન કરી લે. ફરજ છે. ફરજ જેટલી છે. જો ફરજ અર્થ અને કામરૂપી ફરજને જો પોતાની ફરજ માને તો કદાપી ધર્મ કરી શકે નહીં. આખું જીવન પૂરું થઈ જાય. ભાઈ ભજન બોલે છે તમે આવીને બેસજો પહેલા ભજનમાં, પાપના પોટલાને બાંધશો, પાછળથી ઢસરડા ના કરશો, પાછળથી ઢસરડા ના કરશો. સાધક મુમુક્ષુની ફરજ માત્ર પોતાના અપરિણિત પુત્રો અને અપરિણિત પુત્રીઓ અને મા બાપ એટલી જ છે. એથી આગળ નથી. ઉત્તમ મુમુક્ષુની વાત ચાલો. મા બાપ, અપરિણિત પુત્ર, અપરિણિત પુત્રી. સાહેબ કાકા, માસા, મામી, ફુવા, શાળા, બનેવી, જમાઈ, દીકરાના દીકરા, जैसा है वैसा जानना पड़ेगा. પોપાબાઈ નું રાજ નથી, આલા ખાચર નું રાજ છે. यह राग आगद है सदाता तय समामृत से ये चिर भजे विषय कषाय अब तो त्याग निज पद दे. कहा रचो पर पद में न तेरो पद यह क्यों दुख सहे अब दौल हो सुखी स्वपद रची दाव मत चूको यह. પહેલી ટ્રેન તો આપણે બધા જ ચૂકી ગયા છે લગભગ. પહેલી ટ્રેન તો કિચડમાં જવું જ નહીં. કિચડમાં જઈને વળી પછી હાથ પગ ધોવા અને પછી આ કરવું ને તે કરવું. પણ આપણે બધા એટલો પુણ્યનો ઉદય, આગલા ભાવની એટલી તૈયારી અને એટલો પુરુષાર્થ. યુવા વયનો સર્વસંગ પરિત્યાગ મહત્પદને અર્પે. પણ એવું ન થાય તો નેક્સ્ટ બેસ્ટ. એ પ્રમાણે ફરજ કર્યા કરે તો દાદાનું દ્રષ્ટાંત આવે છે ને, મરવા પડ્યા હતા ને પછી પેલો છોકરો કે અહીંયા છું બાપા, અહીંયા છું બાપા, ચારે અહીંયા મર્યા છો તો દુકાનમાં કોણ મર્યો છે? દુકાનમાં કોણ મર્યો છે? ચારે અહીંયા કેમ મર્યા? આ સ્થિતિ આપણી શું છે અંદરમાં વિચારવાની. દાદાની વાત નથી થતી. આપણા આત્માની ખોજ કરવાની છે. સ્વાધ્યાય ચાલે છે. કોક જ મનુષ્ય સ્વાધ્યાય કરે છે. કોક જ મનુષ્ય સ્વાધ્યાય કરે છે. તેને તે પોતાનું કર્તવ્ય જાણતા નથી. કર્મોદય જનિત રોગ જાણે છે. તે સરાગ સમ્યક્ત્વનું જ્ઞાન તથા શ્રદ્ધા તો વિતરાગ સમ્યક દ્રષ્ટિના જેવા છે. સર્વ અપેક્ષા એ નથી. આ અધ્યાત્મની પદ્ધતિથી કથન છે. નહીં તો હજુ કૃપાળુદેવને એવું કહેવું પડ્યું 112 વર્ધમાન સમકીત થઈ ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવા. શું કહ્યું? પહેલું ચરણ
વર્ધમાન સમકિત થઈ. એટલે ચોથા ગુણસ્થાન જે સમકિત છે તે એના જેટલું છે, ચોથા ગુણસ્થાનના પ્રમાણમાં છે. પાંચમા ગુણસ્થાનનું પાંચમા ગુણસ્થાનના પ્રમાણ, છઠ્ઠા ગુણસ્થાનનું છઠ્ઠા ગુણસ્થાનના પ્રમાણમાં છે. એમ પ્રમાણથી લે, અહીંયા નહીંથી લે છે. નિશ્ચય નહીંથી બધાનું સરખું છે. નિશ્ચય નહીંથી બધાનું સરખું છે, પણ પ્રમાણથી જેટલા જેટલા રાગ દ્વેષ આદિ હોય તેટલું તેટલું શ્રદ્ધા ગુણ પણ મલિન થાય છે. કારણ કે શ્રદ્ધા ગુણ તે પણ આત્માનો જ એક ભાગ છે. મલિન થાય છે, નાશ નથી પામતો, મલિન થાય. માત્ર ચારિત્ર મોહના ઉદયનો અપરાધ છે તેને તે સમ્યક દ્રષ્ટિ કર્મનો ઉદય જાણે છે, તેને પરરૂપે અનુભવ કરે છે. તે સર્વ મન વચન કાયાની ક્રિયાઓ પણ પર જાણે છે, એટલા માટે તે પણ પૂર્ણ ઉદાસીન છે. એને નિશ્ચય નથી કીધું, અહીંયા નિશ્ચય નથી કીધું છે. બરાબર છે, નિશ્ચય નહીંથી જયારે કીધું હોય તો બરાબર છે. શ્રદ્ધા અપેક્ષા એ કેવળ જ્ઞાની કહી દીધો પછી ક્યાં બીજી વાત રહી? શ્રદ્ધા અપેક્ષા એ કેવળ જ્ઞાન થયું છે એમ કહી દીધું, ઓલ રાઈટ, ઓકે, એ અપેક્ષા એ બરાબર છે. અને આ બાજુ શું કહે છે? અમે તો બંને વચ્ચે મંદમતી મધ્યસ્થ છીએ. આગળ પણ કહે છે અમે તો કંઈ એવું જ્ઞાન પણ કંઈ ધરાવતા નથી કે ત્રણ કાળનું જાણી શકીએ વગેરે. છેક આગળ કહે છે તમ સૌ મુમુક્ષુઓને પ્રણામ પ્રાપ્ત થા. તમ સૌ મુમુક્ષુઓને પ્રણામ પ્રાપ્ત થા. હવે આમાં ક્યાં તારા પેંગડામાં જાય એવું જ નથી. લખો જ્ઞાનીની ભૂલ. જો કુંકુમ સ્વામી કહે છે કે પોતાથી ઓછા ગુણવાળાને બંધન ન કરવાના, એ કર્યા. લખો જ્ઞાનીની. શાસ્ત્ર જ્ઞાન જુદું છે, આત્મજ્ઞાન જુદું છે પ્રભુ. તો જ્યારે થાય ત્યારે દશા બદલાઈ જાય અને એનું જીવન પણ બદલાઈ જાય અને એનું અંતરંગ વ્યક્તિત્વ બદલાઈ જાય. એ પ્રમાણે જેમ છે તેમ જ્યારે નિશ્ચયની અપેક્ષાએ કહેવામાં આવે ત્યારે નિશ્ચયની અપેક્ષાએ જાણવું, વ્યવહારની અપેક્ષાએ કહેવાય ત્યારે વ્યવહારની અપેક્ષાએ જાણવું, પ્રમાણની અપેક્ષાએ કહેવાય ત્યારે પ્રમાણની અપેક્ષાએ જાણવું. એટલે આઠમી ગાથા બોલીએ. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવો તે, ત્યાં ત્યાં તે આચરે આત્માથી જનતે. ગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સમ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.